જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં કે અત્યારે હાલ જે તમારી જોડે જે જૂના વાહનો હોય અને તમને જે મનગમતો નંબર હોય એ નંબરને તમે હાલ નવું વ્હીકલ જો પરચેસ કરવા માંગતા હોય તો એની અંદર તમે એ નવો નંબર મેળવી શકો છો. એટલે કે તમારે માની લો કે જૂનો નંબર તમારે 9 હોય, 1 હોય કે 2, 3, 4 હોય અને એ નંબર તમે તમારા નવા વ્હીકલમાં લેવા માંગતા હો તો લઈ શકો છો. સર, તંત્રની આ કઈ રીતના કામગીરી રહેતી હોય છે આને લઈને? જેની અંદર ધારો કે તમે કોઈક જૂનું વ્હીકલ તમારી જોડે XYZ નંબરનું વાહન છે, માની લો કે એનો નંબર તમારે 2, 3 ને 4 છે. આ વાહનનો નંબર તમે લેવા માંગતા હોય અને નવું વ્હીકલ તમે ખરીદવા માંગતા હોય, ધારો કે તમારી જોડે એક્ટિવા હોય અને નવું બીજું વ્હીકલ તમે 2 વ્હીલર ખરીદી રહ્યા છો તો તમને આ નંબર રિટેન્શન કરાવી શકો છો. આની પદ્ધતિની અંદર તમારે આરટીઓ કચેરીની અંદર એક એપ્લિકેશન આપવાની હોય છે, એનું એક ફોર્મ હોય છે ROR એટલે રિટેશન ઓફ રજિસ્ટ્રેશન માર્ક. આ ફોર્મની અંદર તમારે જે વાહનને લગત જે પણ દસ્તાવેજો છે, ઇન્સ્યોરન્સ છે, પીયુસી છે, આરસી બુક છે, આ તમામ દસ્તાવેજો અટેચ કરી ફોર્મ ફિલઅપ કરી પોતાની સહી સાથે આરટીઓ કચેરીએ જમા કરાવવાનું રહેતું છે. બીજી ખાસ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે જ્યારે તમે કોઈ પણ નવો નંબર મેળવવા માંગી રહ્યા છો, તમારા જૂનો નંબરથી નવી પ્રોસેસ કરી, માની લો કે મેં તમને અગાઉ જણાવ્યું કે 2, 3, 4 નંબર તમારે જૂના વાહનનો નંબર જોઈએ છે નવા વાહનની અંદર, જ્યારે તમે રિટેશનનું ફોર્મ ભરો છો અને તમારે એપ્લિકેશન આપો છો અને ઇન્વર્ટ કરાવો છો એ જ દિવસથી તમારે 90 દિવસની અંદર એ નંબર મેળવી લેવાનો રહેતો હોય છે. અન્યથા 90 દિવસની ઉપર જો તમે આ નંબર મેળવવા માંગશો તો તમે આગળની પ્રોસેસ કરી શકશો નહીં અને જે સરકાર માન્ય જે રેન્ડમલી નંબર મળતો હોય એ પ્રકારનો નંબર તમે મેળવી શકો છો. બીજી વસ્તુ એ કે માની લો કે તમે કોઈકને આ વ્હીકલ વેચી દીધું છે, ત્યારે પણ તમે રિટેન્શન નંબરથી તમે લાભ લઈ શકો છો. હવે તમને પ્રશ્ન એ થતો હશે કે મેં મારું વ્હીકલ વેચી કાઢ્યું અને મારો જે નંબર હતો એ તો મને મળી ગયો અને જે મેં વ્હીકલ વેચ્યું તો એના માટેની પ્રોસેસ શું? તો એની અંદર તમે જે વ્હીકલ વેચી દીધું હશે તો એની જે પરચેસ કરનાર હશે એટલે કે ખરીદનાર વ્યક્તિ એને રેન્ડમલી નંબર મેળવવો હશે તો એ રેન્ડમલી મેળવી શકશે અથવા તો ફર્સ્ટ કમ ફર્સ્ટ ચોઇસ નંબર પણ એ મેળવી શકતા હોય છે. સર, સ્ક્રેપની વાત કરીએ તો સ્ક્રેપમાં દીધેલું વાહન હોય અને એને એ જ નંબર પાછો જોતો હોય તો કઈ રીતે? જી જરૂર, ચોક્કસ એ બાબતે આપણે જણાવી દઉં. જો આપે વ્હીકલ જો સ્ક્રેપ કરાવી દીધું હોય તો તમે આ સેવાનો લાભ લઈ શકતા નથી. એની અંદર તમારા વ્હીકલનું રજીસ્ટ્રેશન કમ્પલસરી હોવું જોઈએ ચાલુ અવસ્થામાં, ત્યારબાદ જ તમે આ નંબર લઈ શકો છો. સર, વીઆઈપી નંબર હોય ત્યાં જૂની ગાડીમાં અને નવી ગાડીમાં એ જ નંબર પાછા એને લેવાના હોય તો એની કઈ રીતના ફી રહેતી હોય છે? શું? જી જરૂર, ચોક્કસ એ બાબતે પણ આપણે જણાવી દઉં કે માની લો કે તમારી જોડે સિલ્વર અને ગોલ્ડન નંબરના વાહન નંબર વાળું વ્હીકલ છે અને તમે જ્યારે નવું વ્હીકલ પરચેસ કરવા માંગો છો અને જૂના નંબરને તમે રિટેન્શન કરવા માંગો છો તો તમે સિલ્વર અને ગોલ્ડન નંબર તમારો જે છે એ સરકારશ્રીની ધારાધોરણ નિયત કર્યા મુજબની ફીસ ભરી અને તમે એને મેળવી શકો છો. બીજી વસ્તુ ખાસ એ પણ છે કે 0 થી 30 દિવસની અંદર તમે જો વ્હીકલનો સિલ્વર ગોલ્ડન નંબર મેળવવા માંગતો હોય તો એની ફીસ અલગ છે, 30 થી 60 દિવસની અલગ છે અને 60 થી 90 દિવસ માટેની પણ અલગ છે. એટલે ખાસ કરીને આપણે વાત કરીએ કે માની લો કે તમારી જોડે કોઈ એક નવો નંબર છે અને ગોલ્ડન નંબરની વ્યાખ્યામાં આવતો હોય છે અને તમારી પાસે 4 વ્હીલર છે, 30 દિવસની અંદર જો તમે નંબર મેળવો તો તમારે 40,000 રૂપિયા પે કરવાના રહેતા હોય છે અને 30 થી 60 દિવસની અંદર જો તમે નંબર મેળવતા હોય તો તમારે એનો આંકડો વધીને 60,000 થઈ જતો હોય છે અને જો તમે હજી પણ તમે જો એની અંદર વાહન ખરીદવામાં લેટ કરશો અને 90 દિવસની સમય મર્યાદા સુધી તમે એની અંદર 80,000 રૂપિયા પે કરવાના રહેતા હોય છે. 90 દિવસની સમય મર્યાદા પૂરી કર્યા પછી તમે કોઈ પણ પ્રકારના હક દાવો કરી શકતા નથી. તો બીજી ખાસ વાત એ કે માની લો કે તમે આજે વ્હીકલ નવું પરચેસ કર્યું છે અને તમે એની અંદર સિલ્વર કે ગોલ્ડન નંબર મેળવ્યો છે અને તમે એવું ઈચ્છતા હોય કે વર્ષની અંદર મારે ફરીથી આ વ્હીકલનું રિટેન્શન કરાવવું છે તો તમે એ કરાવી શકતા નથી. ખાસ કરીને એના માટે જણાવી દઉં કે જ્યારે તમે વ્હીકલ પરચેસ કરો છો તો એના માટે મિનિમમ જે અવધિ છે 1 વર્ષની છે, 1 વર્ષ પતે એના પછી જ તમે રિટેન્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો. જ્યારે તમે રિટેન્શનની પ્રક્રિયાની અંદર ભાગ એકવાર લઈ લીધો અને ફરીથી તમને એવું થાય કે મારે વર્ષ કે 2 વર્ષ પછી વ્હીકલ વેચી અને આનો આ જ નંબર મારે બીજા વાહનની અંદર ઉપયોગમાં લેવો છે તો એના માટે તમારે જે ફર્સ્ટ રિટેન્શન માટેની જે ફીસ ભરી હોય એના પ્લસ 25% ઉમેરો થઈ અને તમારે વધારેની ફીસ ભરવાની રહેતી હોય છે. બીજી ખાસ વાત આપને જણાવી દઉં કે તમે 2 વ્હીલર પરચેસ કર્યું છે અને તમે એમ ઈચ્છો છો કે મારે 4 વ્હીલરની અંદર આ નંબર જોઈએ છે તો તમે એમાં મેળવી શકતા નથી.
ખાસ કરીને આપણે વાત કરીએ કે માની લો કે તમારી જોડે એક્ટિવા છે અને એક્ટિવાની અંદર આપણે જણાવ્યું એમ કે 9 નંબર છે અને તમે એમ વિચારો કે મારે 4 વ્હીલરની અંદર 9 નંબર જોઈએ છે રિટેન્શન કરાવીને, તો તમે મેળવી શકતા નથી. એટલા માટે કે જે ક્લાસ ઓફ વ્હીકલ હોય એ ક્લાસ ઓફ વ્હીકલની અંદર જ તમે રિટેન્શન કરાવી શકો છો. માની લો કે 2 વ્હીલર હોય તો 2 વ્હીલરમાં જ, 4 વ્હીલર હોય તો 4 વ્હીલરમાં અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ હોય તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ.